આપ સૌને મારા સાદર પ્રણામ। આજે ફરી એકવાર એક બોધ કથા। એકવાર બને છે એવું, એક બાળક છે એક ગામની અંદર રહેતું હતું। હવે ઘટના એવી બને છે કે કોરોના સમયકાળ દરમિયાન આ બાળકના માતા પિતા જે છે એ મૃત્યુ પામે છે અને ઘરમાં કોઈ બીજું સદસ્ય રહેતું ન હતું, એટલે બધી જ જવાબદારી આ બાળક ઉપર આવી જાય છે। આ બાળક સવારે શાળાએ જવાનું કાર્ય કરે અને બપોર પછી કરિયાણાની દુકાનમાં કામ કરે। દુકાનના શેઠ પણ ખૂબ જ સારા હતા, એટલે બીજા કંઈ પણ પ્રશ્નો કે કંઈ ચિંતા હતી નહીં। પણ કહેવાય છે ને કે જ્યારે સમય ખરાબ હોય ત્યારે પારકા તો શું પોતાના પણ કામમાં ના આવે। આ બાળકને 12મા ધોરણની પરીક્ષાઓ નજીક આવી રહી હતી, એટલે આ બાળક જ્યારે ઘરે જાય છે ત્યારે 4 મીણબત્તીઓ પોતાની સાથે લઈ જાય છે અને ઘરે પહોંચે છે પછી યાદ આવે છે કે ઘર વપરાશનો અમુક સામાન જે લાવવાનો ભૂલી જાય છે। એટલે આ જે 4 મીણબત્તીઓ એક્સ્ટ્રા આ બાળક પાસે પડી હતી એ 4 મીણબત્તીઓ પ્રગટાવે છે, જમવાનું બનાવે છે અને જમી લે છે। જમીને પછી આ બાળક ગામમાં ઘર વપરાશનો સામાન લેવા માટે જાય છે ત્યારે આ 4 મીણબત્તીઓ આપસમાં વાતો કરે છે। પેલી મીણબત્તી બોલે છે કે આ દુનિયામાં વિશ્વાસ જેવું ક્યાંય છે, કોઈ કોઈની મદદ કરતું નથી, કોઈને કોઈના ઉપર ભરોસો નથી, મારે પણ કોઈના કામમાં આવવું નથી। આટલું બોલતાની સાથે આ પેલી મીણબત્તી જે છે ને એ ઓલવાઈ જાય છે। બીજી મીણબત્તી છે એ બોલે છે આ દુનિયામાં પ્રેમ જેવો ક્યાંય છે, જ્યાં જોવો ત્યાં માત્ર નફરત જ નફરત છે, પહેલા જેવો પ્રેમ ભાવ ક્યાંય છે જ નહીં, મારે પણ કોઈની સાથે પ્રેમ ભાવ ભર્યું વર્તન કરવું નથી। એટલું બોલતાની સાથે એ પણ ઓલવાઈ જાય છે। ત્રીજી મીણબત્તી છે એ બોલે છે આ દુનિયામાં શાંતિ જેવું ક્યાંય છે, જ્યાં જુઓ ત્યાં અશાંતિ જ છે, ક્યાંક ઘોંઘાટ, ક્યાંક પ્રદૂષણ, ક્યાંક મોટા મોટા સ્પીકરોનો અવાજ, બગીચાઓમાં જે શાંતિ હતી એ પણ ખોરવાઈ ગઈ, મારે પણ આ દુનિયામાં નથી રહેવું, આટલું કહેવાની સાથે એ પણ ઓલવાઈ જાય છે। એટલી વારમાં પેલો બાળક જે છે એ ગામમાંથી ઘરે આવે છે અને જોવે છે તો 3 મીણબત્તી ઓલવાઈ ગઈ છે, ચિંતામાં મુકાઈ જાય છે। ચોથી મીણબત્તી છે એ આ બધું જોઈ રહી હતી, સાંભળી રહી હતી અને અંતે મૌન હતી। એ બોલે છે કે બેટા તું જરાય ચિંતા ના કર, હું આશાનું કિરણ છું, હું છેલ્લી ઘડી સુધી તારો સાથ આપીશ, તારે જે વાંચવું હોય, જે કાર્ય કરવું હોય એ કર। મિત્રો, વાર્તા સાવ નાનકડી છે પણ આનો સાર ઘણો મોટો છે। અંતમાં હું એટલું જ કહીશ કે આશા નામની મીણબત્તી છે હંમેશા ચાલુ રાખો, એને ક્યારેય ઓલવવા ન દો, તો જીવનની અંદર ઘણા બધા રસ્તાઓ, ઘણા બધા માર્ગ આપોઆપ ખુલી જશે। થેન્ક યુ।